નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં તમારે 18મું પ્રકરણ છે વન્યજીવન. વન્ય એટલે વન એટલે જંગલ, જંગલમાં રહેતા પ્રાણીઓ વિશેની માહિતી. તમારે આ પાઠની અંદર વન્યજીવનના લોકોનું શું મહત્ત્વ છે, આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશેની માહિતી આપવામાં આવી છે. દરેક વિદ્યાર્થી પોતાની પાસે પુસ્તક રાખશે અને હું જે પ્રમાણે ચલાવું એ પ્રમાણે ચોપડીમાં ધ્યાન રાખવાનું છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. 18મું વન્યજીવન. ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. આપણો જે ભારત દેશ છે એ ભૂપૃષ્ઠ યાની કે જમીનની દૃષ્ટિએ ઘણી બધી વિવિધતા, મેદાન પ્રદેશ, ઊંચો પ્રદેશ, પહાડી વિસ્તાર, તો આ બધા જે છે એ જમીનના વિવિધ ભાગો પડતા હોય છે એમાં. અને આબોહવા, તમે આબોહવાની વ્યાખ્યા જોઈ ગયા છો કે ભાઈ 35 વર્ષથી વધુ અનુભવાતી વાતાવરણની સ્થિતિને આપણે આબોહવા કહીએ છીએ. તો એમાં શિયાળો, ઉનાળો, ચોમાસું જે આપણે પરંપરાગત રીતે ઋતુઓનો અનુભવ કરતા હોઈએ છીએ. તો એવી વૈવિધ્ય ધરાવતો દેશ છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે અને આવું જ વૈવિધ્ય જે છે એ આપણી વન્યજીવ સૃષ્ટિમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે અને સમગ્ર જીવસૃષ્ટિમાં કેટલી 15 લાખ જેટલી પ્રજાતિઓ શું છે નોંધાઈ ગઈ છે. જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે અને એમાંથી કેટલી 81,251 જેટલી જે પ્રજાતિ એટલે કે એની પેટા જાતિઓ જે છે એ આપણને જોવા મળતી હોય છે. જેમાં પક્ષીઓ, શરીરસૃપ એટલે કે પેટે સરકીને ચાલતા પ્રાણીઓ, એને આપણે શું કહીએ છીએ? શરીરસૃપ. ઉભયજીવી. વિદ્યાર્થી મિત્રો, ઉભયજીવી કોને કહેવાય? તમે અગાઉના ધોરણોમાં પણ ભણી ગયા છો કે ઉભયજીવી એટલે કે જે પ્રાણીઓ જમીન પર અને પાણી બંનેમાં રહી શકે એને શું કહેવાય? ઉભયજીવી પ્રાણી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આવશે સસ્તન પ્રાણીઓ. સસ્તન એટલે કે બચ્ચાને જન્મ આપનારા પ્રાણીઓ. તમે વિજ્ઞાનમાં પણ આના વિશે ભણી ગયા છો. મત્સ્યજાતો એટલે કે માછલીઓની વિવિધ જાતો, વ્હેલ, શાર્ક, બરાબર, તેમજ કીટકો વગેરે જોવા મળે છે. અને આ બધી વિવિધ જાતિઓમાં જોવા જઈએ તો પક્ષીઓ, સરીસૃપ, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો, કીટકો વગેરે જોવા મળે છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે. ભારત જૈવ વૈવિધ્ય દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે છે. એટલે જે વિવિધતાની દ્રષ્ટિએ જે 8 દેશો છે શ્રેષ્ઠ, એમાં 6થા સ્થાને ભારતનું છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણીમાં આ વન્યજીવનનું વૈવિધ્ય ઘણું નોંધપાત્ર છે. અને ભારતની અંદર જે છે એ જંગલોનું પ્રમાણ કેટલું છે? તો સાવ ઓછું જોવા મળે છે. ભારતના પ્રાણીઓના ભૌગોલિક પ્રદેશો. વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. એટલે કે કુદરત આધારિત વનસ્પતિનો વિકાસ થયો હોય તો એના આધારે પણ એના ભાગ પાડવામાં આવે છે. આ ઉપરાંત માનવ સર્જિત જીવસૃષ્ટિના આધારે જે જંગલોનું નિર્માણ થયું હોય એના જે ભાગ પાડવામાં આવ્યા એ પણ અલગ તારવી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈપણ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિત વસવાટ જેવા પાસાઓને આધારે ભારતને નવા પ્રાણીઓની ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. પછી આવશે પહેલું હિમાલય પ્રદેશ. તો હિમાલયમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓની માહિતી આવશે. લડાખ અને શુષ્ક શીત એટલે કે ઠંડકવાળો પ્રદેશ, હિમાલયના વન આચ્છાદિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો અને નીલગિરી પહાડીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રાણીઓ ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરાય છે. ભારતની વૈવિધ્યસભર વન્ય જીવસૃષ્ટિ.
ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદીના મેદાનો, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની ગીચ દ્રષ્ટિએ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા સંકુદ્રમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત પશ્ચાત ભૂમિકા સર્જે છે. ત્યાર પછી દક્ષિણના દ્વિકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્રા નદી, દલદલના ક્ષેત્રોમાં એકશીંગી ગેંડો, હિમાલયના ઊંચાણવાળા ક્ષેત્રોમાં હિમદીપડાઓ, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ, દક્ષિણ ભારતમાં જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર, મોટા રણમાં જળ વિપ્લય ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ વસ્તુ તમને એક વાક્યમાં પૂછાઈ શકે છે. તમારે આ ખાસ બાબતો ધ્યાન રાખવાની છે કે ભાઈ જમ્મુ કાશ્મીરમાં કયું પ્રાણી જોવા મળે છે, તો કે બકરી. ત્યાર પછી જોવા જઈએ તો કે કચ્છના નાના રણમાં તો કે ઘુડખર પ્રાણી જોવા મળે છે. આ ઉપરાંત જળપ્લાવી ક્ષેત્રોમાં કેવું પ્રાણી જોવા મળે, તો કે કયું પક્ષી, તો કે સુરખાબ. તો આમ તમને ગમે તે રીતે એક વાક્યના પ્રશ્ન પૂછાઈ શકાય છે. હિમાલયવાળા ઊંચાણવાળા પ્રદેશોમાં તો કે હિમદીપડા જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતી પક્ષી ઘોરાડની તાજેતરમાં વર્ષમાં પુનઃ હાજરી નોંધાઈ છે. અને જે ઘાસની ભૂમિના જે જમીન ધરાવે છે ત્યાં જોવા જઈએ તો ઘોરાડ પ્રાણી તમને જોવા મળશે. જળપ્લાવી વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ આપણે છે. આપણા ગુજરાતની અંદર ઘણા બધા વિદેશી પક્ષીઓ જે છે આવે છે, ખાસ કરીને નળ સરોવરમાં, બીજા અન્ય જગ્યાએ. તેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, ટિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય પક્ષીઓ છે. પશ્ચિમ ઘાટના ગીચવનોમાં વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે. પશ્ચિમ ઘાટના જે ગીચવાળો વિસ્તાર છે ત્યાં જોવા જઈએ તો ત્યાં આપણને શું જોવા મળે છે, તો કે ઉડતી ખિસકોલીઓ પણ જોવા મળતી હોય છે. નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. દુર્લભ એટલે સરળતાથી પ્રાપ્ત ન થાય તે. દુર્લભનો અર્થ શું થશે, તો કે જે વસ્તુ આપણને સરળતાથી પ્રાપ્ત ન થાય એને આપણે શું કહીએ, દુર્લભ. તો અહીંયા જે કબૂતર જે છે નિકોબાર ટાપુના એ આપણને સરળતાથી જોવા મળતા નથી, એટલે એને કેવું પક્ષી કીધું છે, દુર્લભ પક્ષી. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહના પરવાળાના દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપ પણ વિવિધ જાતોમાં, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ યાની દરિયાઈ ગાય, ઓક્ટોપસ, વહેલ જેવી જીવસૃષ્ટિ દુનિયા છે. અને જળ વિસ્તારોમાં વાત કરવામાં આવે તો આપણને માછલીઓ જોવા મળે છે, દરિયાઈ સાપો હોય છે, ડોલ્ફિન, શાર્ક, ડુગોંગ યાની દરિયાઈ ગાય, ઓક્ટોપસ યાની રંગારા, વેલ વગેરે જેવી જીવસૃષ્ટિ જળ વિસ્તારોમાં જોવા મળતી હોય છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારોમાં ગોચર અને પડતર, ગોચર એટલે જ્યાં ગાયો ચરાવવામાં આવે છે એવી ભૂમિ, યાની એને શું કહેવાય, ગોચર. તો પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયો, સસલા, જંગલી સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓમાં કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, શમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા જોઈ શકાય છે. અને બીજા અન્ય પક્ષીઓમાં કોયલ છે, પોપટ છે, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, શમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા એટલાની ફરતા આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો ઘણું બધું જે છે એ આપણને સારું એવું જોવા મળે છે. પક્ષીઓ આપણી આસપાસ અત્યારે ઘણું બધું પ્રદૂષણ વધ્યું છે, ફેક્ટરીઓ છે, ઉદ્યોગોના કચરા છે, ધ્વનિ પ્રદૂષણ. તો આના કારણે આજે ઘણા બધા પક્ષીઓ જે છે લુપ્ત થતા ગયા છે. આપણી આસપાસ આ બધા પક્ષીઓ આપણને જોવા મળતા નથી. આપણે સામાન્ય કાગડો છે, પોપટ છે કે ચકલી જોઈ શકીએ, બીજા અન્ય અત્યારે દેવ ચકલી છે, ખિસકોલી છે, તો એવા બધા પક્ષીઓ આપણે જોઈ શકતા નથી. એનું મુખ્ય કારણ જે છે એ શું છે, પ્રદૂષણ. આજે પ્રદૂષણના કારણે આ બધી પક્ષીઓની જાતિ લુપ્ત થતી ગઈ છે, એટલે કે આપણને જોવા મળતી નથી. અહીંયા આટલું જાણવામાં આપ્યું છે, એમાં તમને ખૂબ જ મજા આવશે જોવાની કે ભાઈ સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. એટલે સૌથી મોટું પક્ષી કયું આવે, સારસ. ત્યાર પછી સૌથી નાનું પક્ષી પૂછાય તો ફૂલ સૂંઘણો. ભારતનું સૌથી મોટું પક્ષી તો સારસ, સૌથી નાનું પક્ષી પૂછાય તો તમારે કયું આવે, ફૂલ સૂંઘણો.
ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું છે. દક્ષિણનું જે છે સૌથી મોટું પક્ષી આ પતંગિયું કયું છે તો બર્ડવિંગ. અને ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ એ સૌથી નાનું પતંગિયું છે. એટલે ભારતમાં સૌથી મોટું પતંગિયું કયું છે તો બર્ડવિંગ, અને નાનું પતંગિયું પૂછાય તો સિરસ જેવેલ. ત્યાર પછી આવશે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ થાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોનું અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આપણે છેલ્લા થોડા સમય પહેલાંની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં નજર કરીએ તો આજે જોવા જઈએ તો કે વન્યજીવો પર ઘણું બધું સંકટ જોવા મળી શકે છે. ઘણું બધું સંકટ આવ્યું એવું લાગે છે. આજેથી 100 વર્ષ પહેલાં વાઘ હજારો સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલય 2014ના અંદાજ મુજબ આંકડો 2226 છે. એટલે કે પહેલાં વાઘોનું પ્રમાણ વધારે હતું, જ્યારે અત્યારે વર્તમાન સમયમાં આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જે 2014માં રજૂ કરવામાં આવી છે એમાં 2226 છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાં વાઘની સંખ્યા વધી છે અને તે સારી નિશાની છે. અને છેલ્લા સરકાર દ્વારા જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે વન સંરક્ષણ માટેના, પ્રાણીઓ માટેના, આપણે જાણીએ છીએ કે આજે આપણે અત્યારે કોઈપણ પ્રાણીઓનો આપણે શિકાર કરી શકતા નથી કે આપણે સર્કસમાં પણ એને રાખી શકતા નથી. તો એનું મુખ્ય કારણ છે સરકાર દ્વારા જે કાયદા ઘડવામાં આવ્યા છે તે વન્યજીવો માટે. આપણે ટાઈગર એક્ટ કાયદો અમલમાં છે, તો ટાઈગર એક્ટ કાયદો અમલમાં શા માટે મૂક્યો તો કે પહેલાંના સમયમાં લોકો પોતાના મોજશોખ માટે શું કરતા હતા તો કે વાઘનો શિકાર કરતા હતા. જેના કારણે વાઘની સંખ્યા જે છે એ દિન પ્રતિદિન શું થઈ ઘટવા લાગી. તો સરકારે તેને અટકાવવા માટે ટાઈગર એક્ટ પરિયોજના કાયદો અમલમાં મૂક્યો, જે તમારે આગળ આવશે. બીજા અન્ય પ્રાણીઓ માટે સિંહ માટે છે, હાથી માટે છે, દીપડા માટે છે. તો આમ વિવિધ પ્રાણીઓના રક્ષણ માટે વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા હતા. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધક ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલા માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના ઓરે હતા. એટલે કે જે દુધાળા પક્ષીઓ માટે વપરાતી, જે વધારે દૂધ આપે એમના માટે જે ગોળી વપરાતી હતી, જે દવા આપવામાં આવતી હતી, એના કારણે જે મરી જાય ત્યાર પછી એનું જે માંસ ખાતા હતા ગીધને, તો એના કારણે શું થતા હતા એ મૃત્યુ પામતા હતા. તો 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તાઓ આજે સમગ્ર ભારતમાંથી નાશ થઈ ગયા છે, એટલે કે નષ્ટ થઈ ગયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરના જંગલો પૂરતી જ મર્યાદિત છે. અને પહેલાં જે ગીરના જંગલોમાં જોવા મળતા હતા તે આજે માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. સંરક્ષણ સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ 523 સંખ્યામાં છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા, જેની સંખ્યા ઘટી છે. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિનો એક અભિન્ન ભાગ ગણાય છે. અને વન્યજીવ સૃષ્ટિ છે એટલે વન્યના પ્રાણીઓ જે છે એક તો જીવસૃષ્ટિનો એક ભાગ જ ગણાય, કેમ કે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. એની ઉપયોગિતા પણ આપણને આગળ આવશે. તો એમના પણ રક્ષણ માટે આપણે યોગ્ય કાયદાઓ ઘડવા જોઈએ. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો કરે છે. અને આજે જે વન્યજીવોની સંખ્યા ઘટે છે તો એની સામે પર્યાવરણની ગુણવત્તામાં પણ ઘટાડો થતો જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે આપણને દુધાળા પ્રાણીઓ છે, ગાય, ભેંસ, બકરી, તો એનું પ્રમાણ ઘટે તો સ્વાભાવિક છે કે આપણને દૂધની જે છે તંગી સર્જાવાની છે ભવિષ્યમાં. તો એના માટે આપણે પાવડરવાળું કે દૂધ પીતા હોઈએ છીએ, જે શરીરને નુકસાનકારક પણ બની શકે છે. તો આમ વન્યજીવોની સંખ્યામાં જે ઘટાડો થાય છે એની અસર પર્યાવરણ પર અને માનવ જીવન પર પણ થતી જોવા મળતી હોય છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતમાં પર્વતીય વન વિસ્તારોમાં મૂળ રહેવાસીઓ શ્યામ ગરુડ ક્વચિત જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતા ચિલોતરા પણ આજે ભાગ્યે જ નજરે પડે છે. અને જે સાબરકાંઠા જિલ્લો છે એ સાબરકાંઠા જિલ્લાની નજીકમાં એટલે કે જે પર્વતીય જંગલ વિસ્તાર આવેલો છે એમાં ચિલોતરા આપણને ભાગ્યે જ જોવા મળે છે. માનવીની અસમિતિ, લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવો એ સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોનું જતન અને સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ વન્યજીવો આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં જ જોવા મળશે. અને જો અત્યારે પણ વન્યજીવોના રક્ષણ માટે જો પગલાં નહીં લેવાય તો જેમ આપણે અત્યારે અમુક
પક્ષીઓને જોઈ શકતા નથી, એમ ભવિષ્યમાં પણ આપણે આ બધા પ્રાણીઓ પક્ષીઓને જોઈ શકશું નહીં, માત્ર તમે ફોટા સ્વરૂપે જ જોઈ શકશો. અહીંયા વિવિધ પ્રકારના અભયારણ્યોની વાત કરવામાં આવી છે કે ભાઈ કાજીરંગા જે છે એ અસમ રાજ્યમાં, તો ગેંડા, જંગલી ભેંસ, હરણ. થરનું રણ તો કે રાજસ્થાનમાં આવેલું છે. રણનું વરુ, રણની બિલાડી, ઘોરાડ. કાન્હા મધ્યપ્રદેશમાં. વાઘ અને સાબર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે ગુજરાતમાં, સિંહ, દીપડા અને ચિત્તલ. વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગુજરાત, કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. કેવલાદેવમાં તો ભરતપુર અને રાજસ્થાન જેવા પક્ષીઓ. યાયાવર અને સ્થાનિક. બંડીપુર એટલે કે કર્ણાટક રાજ્યમાં આવેલું છે, જ્યાં હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા જોવા મળે છે. ત્યાર પછી કાશ્મીરમાં આવેલું દચી ગામ, જેમાં હામુર અને કસ્તુરી મૃગ પણ જોવા મળે છે. ત્યાર પછી હિમાલયની તળેટીમાં આવેલો કોર્બેટ, એમાં વાઘ, હાથી અને દીપડા અને હરણ જોવા મળે છે. તો આ વિવિધ અભયારણ્યો દ્વારા પક્ષીઓ અને પ્રાણીઓના રક્ષણ માટે વિવિધ પ્રકારની યોજના કરવામાં આવી હતી. અહીંયા તમને ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વિશેનો નકશો આપેલો છે. જ્યાં જ્યાં સ્ટાર બતાવેલા છે એ પક્ષી અભયારણ્ય છે, અને જ્યાં ત્રિકોણ છે એ બધા શું છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને જે રાઉન્ડ છે એ વન્યજીવોના અભયારણ્યોની માહિતી આપતો નકશો છે. અહીંયા તમને આપ્યું છે વન્યજીવો પરના જોખમો. આધુનિક યુગમાં માનવી લોભ, લાલચ અને વિકાસની હડફેટ આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિને અસ્તિત્વ સામે પ્રશ્નાચિહ્ન મૂક્યું છે. તે માટેના કારણો તપાસીને સમજાય છે કે જંગલ વિસ્તારોમાં સતત થયેલા ઘટાડાથી વન્યજીવો તેમનું કુદરતી આવાસ ક્ષેત્ર ગુમાવીને નિરાશ્રિત બન્યા છે. આજે વન્યજીવો પર મોટું જોખમ આવ્યું છે. આજે દિન પ્રતિદિન આપણે મનુષ્યની જરૂરિયાત પૂર્ણ કરવા માટે જંગલોનો નાશ કરતા હોઈએ છીએ, અને જંગલોનો નાશ થવાથી વન્યજીવોના જે પ્રાણીઓના રહેઠાણ વિસ્તારો છે એ લુપ્ત થતા ગયા છે, એટલે કે જતા રહ્યા છે. આજે આપણે ખેતી માટે જંગલોને કાપી નાખતા હોય છે, કોઈ બાંધકામ કરવા માટે જંગલોનો વિનાશ કરતા હોય છે. તો એ જંગલોનો વિનાશ કરવાથી એ જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એ નિરાશ્રિત બને છે. એ આપણા પ્રદેશ પૂરતા દોડતા આવી જાય છે. આપણે એમને હિંસક પ્રાણી ગણીને ક્યારેક આપણે એમનો શિકાર અને મારી નાખતા હોઈએ છીએ. તો આમ એ પ્રાણીઓની જે જાતિ જે છે ધીમે ધીમે શું થતી જાય છે, લુપ્ત થતી જાય છે. એમને પોતાનું યોગ્ય આશ્રિત મળતું નથી, એટલે કે યોગ્ય વિસ્તારોમાં અનુકૂલન સાધી શકતા ન હોય ત્યારે પણ તેઓ શું થાય છે, મૃત્યુ પામે છે. તમારે વિજ્ઞાનમાં આવે છે અનુકૂલન, એટલે કે જે પ્રાણી બીજા અન્ય વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકતો નથી તે શું થાય છે, મૃત્યુ પામે છે. એ રીતે આ પ્રાણીઓને પોતાનો જંગલ વિસ્તાર નાશ પામવાથી બીજા અન્ય વિસ્તારોમાં જાય તો ત્યાં અનુકૂલન અમુક સમયે સાધી શકતા નથી, ત્યારે તે શું થાય છે, મૃત્યુ પામતા હોય છે. તો આમાં આજે વન્યજીવો માટે મોટું સંકટ આવી ઊભું છે. આ ઉપરાંત ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. સાથે સાથે એમના આશ્રય સ્થાન તો જતા રહે છે, પણ વિદ્યાર્થી મિત્રો કેટલાક લોકો જે છે એ પોતાના વેપાર ધંધા માટે ઘણા પ્રાણીઓને મારી નાખતા હોય છે, અને એનું જે ચામડું છે, માંસ છે, દાંત છે, એમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવતા હોય છે. જેમ કે હાથીના દાંતમાંથી બંગડીઓને બનાવવામાં આવે, પછી વિવિધ પ્રાણીઓના ચામડામાંથી સ્વેટર, બેલ્ટ છે, પછી જૂતા યાની બૂટ ચંપલ. તો આ બધી વસ્તુ જે છે મેળવવા માટે ચામડાની જરૂર પડતી હોય, અને ચામડું પ્રાણીઓ પાસેથી મળતું હોય છે. તો એવા માટે પણ જે છે એ પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોય છે. તો આ પણ એક મોટી સમસ્યા છે. જંગલોમાં પાલતુ પશુઓના ચારણથી તૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થઈ છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીના સંખ્યામાં ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. એટલે કે જંગલ ક્ષેત્રોમાં જે તૃણાહારી આપણે જાણીએ છીએ કે માંસાહારી, તૃણાહારી અને મિશ્રહારી આ 3 પ્રકારના પ્રાણીઓ હોય છે. જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે તેને આપણે તૃણાહારી કહીએ છીએ, અને જે પ્રાણીઓ ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરે છે તેને આપણે માંસાહારી પ્રાણીઓ કહીએ છીએ. અને જે પ્રાણી વનસ્પતિ અને માંસ બંને ખાતા હોય એને આપણે મિશ્રહારી પ્રાણીઓ કહે છે. એટલે વન્યજીવોને એટલે કે જંગલના પ્રાણીઓને તૃણાહારી પક્ષીઓ ખોરાક તરીકે ન મળતા એ પણ લોકોને ખોરાક ન મળે તો એ સમયે પણ એ સમસ્યા ઊભી થતી હોય છે, એટલે કે ભૂખ્યા મરતા હોય છે અને એમનું અવસાન થતું હોય છે.
તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુઓને મારણ કરે છે. ઘણી વખત આ પ્રાણીઓને જે છે પોતાનો શિકારી ખોરાક ન મળે તો એ ખોરાકની શોધમાં જે છે એ આપણા મનુષ્યના વિસ્તાર બાજુ આવી જતા હોય છે અને તે ઘણા બધા લોકોને નુકસાન પહોંચાડતા હોય છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવો માનવી સાથે સંઘર્ષ સંજોગમાં ઊભા થાય છે અને માનવ વસવાટ તરફ આવી જતા મનુષ્ય અને પ્રાણી વચ્ચે સંઘર્ષ જોવા મળે છે અને તે સંઘર્ષમાં વન્યજીવોના મોતના મુખમાં લઈ જાય છે અને છેલ્લા અંતે આ સંઘર્ષ જે છે વન્યજીવોને મોતના મુખમાં લઈ જતું હોય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી તાકાત હોય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પડે છે અને એના કારણે વન્ય ક્ષેત્રોમાં જે માનવીની પ્રવૃત્તિ થાય છે મેં કીધું એ પ્રમાણે કે વૃક્ષાછેદનની જોવા મળે છે તો એની અસર જે છે એ વન્યજીવો પર થતી જોવા મળતી હોય છે. અહીંયા આટલું જાણું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં લખ્યું છે કે ઘરના આંગણે જોવા મળતી ચકલીઓના સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. આજે આપણા ઘરની આસપાસ આપણે ચકલીઓને જોઈ શકતા નથી. બીજું કે સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે. આપણા ગુજરાતનું પ્રાણી પૂછાય, આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે અને રાષ્ટ્રીય પક્ષી મોર છે. પણ ગુજરાતનું રાજ્ય પક્ષી પૂછાય વિદ્યાર્થી મિત્રો તો સુરખાબ લખવાનું અને ગુજરાત રાજ્યનું પ્રાણી પૂછાય તો કયું આવે? સિંહ. આ ખાસ ધ્યાન રાખવાનું. ભારત અને ગુજરાતના બંને પ્રાણી અને પક્ષીઓ અલગ અલગ છે. એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. કચ્છના રણ અભયારણ્યમાં ગુજરાતનું સૌથી મોટું વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતના સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. જંગલોના વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જતા હોય છે. વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથે અથડામણોમાં સર્જાય છે તેવી ઘટનાઓ અને વન્યજીવોના માનવ રોષનો ભોગ બની ગવામાં આવે છે. દક્ષિણ પૂર્વ ભારતના જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવીને ભારે ઉત્તક મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડામાં હુમલાઓ અને ગુજરાતના ઉત્તર પૂર્વના વિસ્તારોની નજીક વન રીંછ દ્વારા માનવ જાતિને ઈજા પહોંચાડવામાં આવે છે કે માનવીને મારી નાખવાની ઘટના બને છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે આગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે ચેતતા નર સદા સુખી એ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે આગામી ચેતવણી આપવી જરૂરી છે કે ભાઈ આના કારણે આનાથી નુકસાન થઈ શકશે. એટલે મનુષ્ય દ્વારા પણ કોઈ અન્ય પ્રાણીઓને નુકસાન પહોંચાડાય નહીં અને એમના વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણે જરૂરી સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે જેથી કરીને વન્યના પ્રાણીઓ જે છે એ માનવ વસવાટ તરફ આવી જાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું.